હેલો એવરીવન, સ્વાગત છે સૌનું ઇન્ટરવ્યુ સિરીઝમાં. જે લોકોએ આપણી ચેનલ પરથી તૈયારી કરી હોય અને ટોપ રેન્ક હાસિલ કર્યો હોય, જે 200+ સ્કોર્સ હાસિલ કર્યો હોય, એવા 5 સ્ટુડન્ટ્સના ઇન્ટરવ્યુ લઈ રહી છું. આજે આપણી સમક્ષ વંદના છે. એમણે લાઈફ સાયન્સમાં જે બહુ સરસ સ્કોર સાથે જીસેટની એક્ઝામ જે છે ફર્સ્ટ અટેમ્પ્ટમાં પૂરી કરી છે, ક્લિયર કરી લીધી છે. ગુડ આફ્ટરનૂન મેમ. ગુડ આફ્ટરનૂન એવરીવન. મારું નામ વંદના ભાનુશાલી છે. હું વાપીથી બિલોંગ કરું છું અને સડનલી મારું મતલબ 2025માં જ એમએસસી ક્લિયર થયું અને સાથે સાથે જ મેં જૂનમાં સેટની ને નેટની તૈયારી શરૂ કરી દીધી હતી. અને એ જ રીતે બસ ડિસેમ્બરમાં નવેમ્બરમાં એક્ઝામ આપી અને જાન્યુઆરીમાં રિઝલ્ટ આવી ગયું અને ફર્સ્ટ એટેમ્પમાં જ ક્લિયર થઈ ગયું. યસ, વેરી નાઇસ. વિધિન 6 મંથ્સ તમે તૈયારી કરી અને ફર્સ્ટ જસ્ટ અહીંયા માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું અને એક્ઝામ પણ જીસેટની ક્લિયર કરી લીધી. પણ વંદના, મને એ કહ્યું કે 6 મહિનાથી તમે તૈયારી કર્યા હતા, એમએસસી જસ્ટ કમ્પ્લીટ થયું, ઓકે, એક રિલેક્સ થઈ ગયા, ચલો માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ થઈ અને પાછી તૈયારી સ્ટાર્ટ કરી દીધી ને 6 મહિના સુધી તૈયારી કરી. તો આમ ક્યારે એવું થતું કે થાકી ગયા છે, કે હવે કંટાળો આવે છે તૈયારી કરવાનો, એવું ક્યારે ફીલ થતું તમને? હા મેમ, એટલે એવું થતું કે ઓલરેડી 5 વર્ષ એમ એમએસસી ક્લિયર કર્યા પછી એમ થાય ને આપણને કે થોડું રેસ્ટ જોઈએ છે. તો રાઈટ. વેકેશન થોડુંક ફરીને ને એવી રીતે કરીને ફ્રેશ થઈ ગઈ, પછી ફરીથી તૈયારી શરૂ કરી દીધી અને મનમાં એવું હતું કે આટલા બધા વર્ષો કાઢ્યા, હવે સ્ટુડન્ટ લાઈફને માત્ર 6 મહિના જ આપવાના છે, મતલબ આપણે શીખવા માટે. તો એવી રીતે કરીને આપણને ભણવા માટે હજી થોડા ટાઈમ મળ્યો છે, તો આપણે એને યુટિલાઇઝ કરીએ એમ કરીને મનમાં એમ જ હતું કે આપણા પણ હમણાં પણ કોઈ ટીચર્સ હોય ને એમના પાસેથી આપણે શીખીએ એમ કરીને મેં તૈયારી ચાલુ રાખી. અને થતું હતું અમુક વખત એમ એક્ઝોસ્ટ થઈ જઈએ, પણ એ તો થતું હોય, સ્ટુડન્ટ લાઈફમાં કોમન છે, તો બસ થઈ ગયું. વેરી નાઇસ, વેરી ફોકસ્ડ, વેરી ફોકસ્ડ. બીકોઝ 6 મહિનામાં હું ઘણી વખત છોકરાઓની કમેન્ટ આવતી, મને કે તમે બહુ કંટાળો આવે છે, બહુ થાકી જવાય છે, અને એવી રીતે કમેન્ટ્સ આવતી હોય, એટલે જ મેં પૂછ્યું કે 6 મહિના તૈયારી કરવી, સતત કન્સ્ટન્ટલી તૈયારી કરવી, 2 પેપર્સની તૈયારી કરવી, એટલે થાક લાગે, દેટ ઇઝ ક્વાઇટ ઓબ્વિયસ, બટ સ્ટે ફોકસ. તમને તમારા સપના, તમારું જે લક્ષ્ય છે એ દેખાવું જોઈએ. તો એ થાક પણ આપણે થોડા સમયમાં ઉતરી જાય ને એમ થાય, નહીં ચલો તૈયારી કરી, બીકોઝ આ વખતે ક્લિયર કરવી જોઈએ. જસ્ટ સી કે એમએસસી જસ્ટ કમ્પ્લીટ થયું ને વિધિન 6 મંથ્સ એને જીસેટ ક્લિયર કરી લીધી. હવે પીએચડીમાં એનરોલ કરી શકશે. એટલે આપણા સપના જે હોય ને એની સામે જ જોવાનું, કે આ બધી વસ્તુ ત્યારે છે ને બહુ નાની લાગે. ઓકે, એટલે આવી રીતે જ વંદનાની જેમ ફોકસ રહીએ તો આપણે એક્ઝામ આરામથી ક્લિયર થઈ જાય ને. ઓકે, હવે મને એ કહો કે તમે કઈ રીતે પેપર 1ની તૈયારી કરેલી? મેમ, એવું હતું, જો એકદમ ઓનેસ્ટલી કહું તો, કે મતલબ મેં પાર્ટ 2ની જે લાઈફ સાયન્સ હતું એના માટે તો તૈયારી મારી રેગ્યુલર ચાલુ જ હતી. અને જે નેટનો સિલેબસ હોય એ હિસાબે જ ચાલતી હતી ને નેટનું ને સેટનું હોય તે પેપર 2 તો સિલેબસ પૂરું સેમ જ હોય, બરાબર. પણ પેપર 1ની તૈયારી મેં કરી જ નથી. અને લાસ્ટમાં સમજી લો કે 10 દિવસ જેવા બાકી હશે, તો પછી મેં યુટ્યુબ પર શોધખોળ કરી કે સેટ માટે મને પેપર 1 માટે જીસેટ માટે કયું મતલબ સારું રહેશે એમ. તો પછી મને તમારા વિડીયોઝ ને બધા યુટ્યુબ પર હું જોતી થઈ, અને સાચું કહું તો માત્ર 5 દિવસની તૈયારી હતી મારી, એનાથી વધારે મેં કરી નથી પેપર 1 માટે. અને ખાલી ને ખાલી તમારા જ વિડીયોઝ જોયા હતા, અને એ બસ એટલા દિવસમાં જ આટલું બધું થઈ ગયું. તો મને એમ થાય, જો તમારી ચેનલ મને પહેલા મળી હોત તો પછી હજી વધારે સ્કોર થઈ જાત એમ. તો રેકોર્ડ બની જતું વંદના. એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી. બટ સી સ્ટુડન્ટ્સ, કે અત્યારે વંદના કહે છે કે થોડા સમય માટે પેપર 1 કરું. પેપર 1 છે ને આપણો બેઝ છે. એટલે અત્યારે જો હું એ વસ્તુને એનાલાઇઝ કરું ને, તો ઇટ ઇઝ નોટ અબાઉટ માય ચેનલ કે મારા વિડીયોઝ, પણ એનો બેઝ જે છે ને એનો પહેલેથી તૈયાર હોય. જ્યારે ફાઉન્ડેશન આપણું એકદમ સ્ટ્રોંગ હોય ને ત્યારે તમે થોડા સમય માટે પણ તૈયારી કરો, તમારી ક્લિયર થઈ જાય. એ થોડા સમયની તૈયારી ન કહેવાય, પણ એ લોંગ સમય, બરાબર, એ લાંબા સમય સુધી એનું જે નોલેજ, તમે આઈસીટીનું નોલેજ કહો, મેથ્સ એનું પાવરફુલ હોય, ઓકે, રીઝનિંગ એનું પાવરફુલ હોય, પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન, આ બધામાં એની આપણે એક લાંબી પ્રોસેસ હોય. એ દરમિયાન એનું જે એકદમ બેઝ સ્ટ્રોંગ હોય, એટલે થોડા સમયમાં એ તૈયારી કરે અને એક્ઝામ ક્લિયર થઈ જાય. પણ એ થોડો સમય ન કહેવાય, એ જે પ્રોસેસ હોય દેટ ઇઝ ધ લોંગ પ્રોસેસ. એટલે એ જે પ્રોસેસ હતી એ કન્ટિન્યુ હતી, એટલે એ દરમિયાન એનો સ્કોર જબરજસ્ત આવ્યો. ઓકે, હવે ઘણી વખત આપણે સોશિયલ મીડિયા, મતલબ કે તમે યુટ્યુબ પરથી તૈયારી કરતા હો અને ઘણી બધી આવી રીતે પ્રિપરેશન કરતા હોય, તો સોશિયલ મીડિયામાં ઘણી વખત એવું થતું કે ડિસ્ટ્રેક્શન બહુ જ હોય, કે આપણે એક ચેનલ જોતા હોઈએ અને તમે બીજી કંઈ કમેન્ટ આવી જાય, તમે વોટ્સએપ પર જતા રહો, ઇન્સ્ટા પર જતા રહો, અને વાયટી પર કેટલું બધું હોય છે. ઓકે, તો એ ડિસ્ટ્રેક્શનને તમે કઈ રીતે એનાથી તમે દૂર રહ્યા ને એટલા એકદમ આમ કહીને ફોકસ રહીને તૈયારી કરી લીધી, એ મને કહ્યું. બીકોઝ આ જે વસ્તુ જે છે ને, આપણે બુકમાંથી પ્રિપરેશન કરતા હોય ને તો આપણે ડિસ્ટ્રેક્શન બહુ ઓછા હોય, પણ જ્યારે આપણે આવી રીતે કોઈ પણ ઓનલાઈન માધ્યમથી તૈયારી કરતા હોય ત્યારે બહુ જ બધા
બધા ડિસ્ટ્રેક્શન હોય, એમાંથી બાળકો જે છે, છોકરાઓ આપણા અપકમિંગ જે જીસેટની એક્ઝામ આપશે, એ લોકો એ રીતે એમાંથી કઈ રીતે બચી શકે, એની માટે ગાઈડલાઈન આપો છોકરાઓને. મેમ એવું હતું કે જેવી રીતે સેટનેટની તૈયારી શરૂ કરી એવી રીતે જ સોશિયલ મીડિયાના અમુક પ્લેટફોર્મ્સથી હું મતલબ બધા જે અકાઉન્ટ્સ હતા એ ડીએક્ટિવેટ કરી દીધા હતા. વોટ્સએપ વગર તો નહીં ચાલે આપણને, તો વોટ્સએપ અને રાઈટ. યુટ્યુબ હતા મેઇન. એ તો યુટ્યુબ પર પણ આપણે જોવા જઈએ તો ઘણા બધા વિડીયોઝ છે, શોર્ટ્સ છે, એ બધા ડિસ્ટ્રેક્શન હોય મને પણ થતા હતા, પણ સ્ટડી માટે અમુક ટાઈમ ફાળવ્યો હતો તો રેગ્યુલર કરીને થઈ ગયું એમ. યસ, એક્ઝેક્ટલી. જે રીતે મેં કીધું વેરી ફોકસ, કે બધું જ આ બધું જે છે એને આખી આની માટે તો આખી લાઈફ પડી છે, બધું જ કરી લેશું. પણ અત્યારે એક્ઝામ જે છે આ એક જ એટેમ્પ છે. નાગે ને એક વસ્તુ કહું કે આપણી સેટ એક્ઝામ છે ને વર્ષમાં એક જ વખત લેવાય છે. એટલે અત્યારે જો આપણે ક્લિયર ના થઈ તો અગેન યુ હેવ ટુ ગીવ વન મોર યર. ઓકે. ને તમારી પીએચડી ની પ્રોસેસના દરેક તમારા કરિયર ઓપ્શન્સ છે ને એ ઠેલાતા જાય છે. એટલે જ્યારે આ બધી વસ્તુઓ અવેલેબલ હોય છે ઓનલાઈન પર, ત્યારે એક વખત એ છે આ બધું ડિસ્ટ્રેક્શન તમને ફીલ થતું હોય તો થોડો સમય માટે એમાંથી લોગ આઉટ થઈ જાઓ અને તૈયારી માટે પૂરતો સમય આપો. બિકોઝ આ જ આપણું એક છે લક્ષ્ય, કે આપણને લાઈફમાં આગળ આમ બીજા બધા કરતા આપણે લાઈફમાં ઘણા જ આગળ વધવાનું છે. એ રીતે ફોકસ રહ્યો અને બસ એ રીતે તૈયારી કરો વંદનાજી. તો વંદનાની જેમ, વંદના કેટલા માર્ક્સ તમે કયા? મેમ 212 આવ્યા છે. વેરી નાઇસ, વેરી નાઇસ. તમે એટલો જબરજસ્ત સ્કોર, આપણે 200, આ વખતે તો 200 ઉપર ઘણા જ બધા સ્ટુડન્ટ્સને સ્કોર આવ્યો છે, જે લોકો આપણી ચેનલ પર તૈયારી કરી હતી. અને નેક્સ્ટ યર જે 2026માં લેવાશે એમાં તમને બધાને 200 આપ. હવે તો આપણે નાનું જે છે થ્રેશોલ્ડ રાખવાનું, ને બધાને 200 પ્લસ જ મારે માર્ક્સ જોઈએ. એ રીતે તૈયારી કરીને વંદનાને ઓલ ધ બેસ્ટ આગળ આ ફ્યુચર માટે. અને શું સપના છે હવે નેક્સ્ટ તમારા, આગળ શું કરવું છે? મેમ જીસેટ ક્લિયર કરવાનો મેઇન મારો રીઝન એ જ હતું. મારું મતલબ હોબીઝ ટીચિંગ છે, તો અસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે મને એ એક્ઝામ ક્લિયર કરવી જ હતી. અને જનરલ કેટેગરીમાં છું તો એને માટે મને પહેલાથી મારું ટાર્ગેટ જ હતું કે આપણે 200 ઉપર લાવવા જ પડશે કંઈ પણ કરીને, કેમ કે કટ ઓફ હાઈ જતું જ છે ને આ વખતે પણ મને ખાતરી હતી જ કે જશે જ. તો પહેલાથી જ હતું ડિસાઈડ કરેલું કે 200 ઉપર જવા જ જોઈએ. અને આગળ હવે બસ જીસેટ ક્લિયર થઈ ગયું છે તો હવે પીએચડી માટે એનરોલ કરી લઈશ. ને હમણાં હું રિસેન્ટલી એઝ અ લેક્ચરર જોઈન થઈ છું, પણ હવે જીસેટના રિઝલ્ટ બેઝ પર હવે અસિસ્ટન્ટ પ્રોફેસરની જોબ માટે વેકન્સી જોઉં છું. અને જો કન્ટિન્યુ કરીશ આગળ પીએચડી અને જોબ સાથે સાથે. શ્યોર, શ્યોર. તમારી રિસર્ચ જર્ની માટે, પીએચડી સ્કોલર તરીકે તમારે ઓલ ધ વેરી બેસ્ટ. તમારા બધા જ સપના પૂરા થાય એવા બેસ્ટ વિશેસ. થેન્ક યુ સો મચ વંદના. થેન્ક યુ મેમ.